Recording in progress. આવે છે અવાજ? ના, મને નહીં Okay, આવતો let me અવાજ. try. Recording in અવાજ progress. આપણે હવે એડજસ્ટ છુપાયા ખુલ્લા હવે આવે છે? વિશ્વદગા રિયલમાં પોતે છે આત્મા જીવીને મળતું એ છે શરીર બહીલો બળસે શમશાને તો મહિલો કોણ હું અશરીર ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે થયેલો હું જ અવસ્થિત છતત્વે કુદરતી મિશ્રણે ખડાવ્યું મારું વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં શ્રી ને વેવાય સાડી સમેત હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને આ દુનિયા આખી છે પડઘો પહોંચે સ્પંદ આત્માને પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા દીપક આનંદજી, યુ આર ઓન મ્યુટ. જય સચ્ચિદાનંદ. દાદાએ વ્યવહાર સંબંધી જે આપણને એની સમજણ આપી છે, સાથે સાથે રિયલ કૃપાથી પ્રાપ્ત કરાવ્યું અને રિલેટિવ શું છે, કેવું છે અને એમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ એ રિયલ પ્રાપ્ત કર્યા પછી એ બહુ સહેલું થઈ જાય છે. અને એ જે બધા રિલેટિવના ફોડ પાડ્યા છે રિયલના સંબંધમાં અને રિલેટિવનું એટલે કે વ્યવહારનું આખું સ્વરૂપ જે ખુલ્લું કર્યું છે તે કવિરાજશ્રીએ એમાં બહુ સારી રીતે મૂક્યું છે કે આ બધા સંબંધો છે તે બધા કર્મના હિસાબે જ ભેગા થયેલા છે, પણ આપણે હવે જીવી જવાનું છે દાદાની સમજણથી. જે દાદા પોતે આપણા બધા જોડે જીવી ગયા, જગતના લોકો પાસે એ છે નહીં, અને આપણે એમ કહીએ કે મને દાદા મળ્યા છે તો આપણે હવે દાદાનું જીવન જે જોયું છે તેવું આપણે પોતે જીવી જવાનું છે. અને એ જીવ્યા તો લોકોને એ દાદા ઓળખાશે આપણા થકી, નહીં તો વાત રહેશે પણ લોકોને એ સમજાશે નહીં અને સૌથી વધારે એમને જીવાશે નહીં.
આપણે જો અપેક્ષા રાખતા હોય કે બધાનું જીવન દાદા જેવું થાય, જે રીતે દાદા જીવી ગયા, તો અહીંયા આપણને એ બહુ સરસ આ પહેલા 2 વાક્યમાં જ કીધું છે. રિલેટિવ સર્વ સંબંધો એ કાયમના કોઈ સગા નથી. એડજસ્ટ થવાનું, કારણ કે ત્યાં વિશ્વ દગા છે. એટલે શું કે કર્મનો હિસાબ છે. એટલે સુધી કીધું કે જે તમારા સંબંધી, પછી પતિ પત્ની હોય, માતા પિતા સાથે હોય, છોકરાઓ સાથે હોય, વહુ દીકરા સાથે હોય, મિત્ર સાથે હોય, જેને સંબંધ કીધો એ બધા ટેમ્પરરી છે, કાયમના સગા નથી. આપણે ગમે તેટલું એમ માનતા હોઈએ કે આપણી લોહીની સગાઈ છે, પણ એ કર્મની સગાઈ હોવાના કારણે, ટેમ્પરરી હોવાના કારણે, રિલેટિવ હોવાના કારણે એ એડજસ્ટમેન્ટ માંગે છે. અને જો ત્યાં એડજસ્ટ નહીં થયા તો હિસાબ ખેંચાશે. એટલે અહીંયા દાદા એને આપણને આ સમજણ આપતા કીધું છે કે મોક્ષ માર્ગ મળ્યો છે, અને આ થોડી જ ઘણી સંબંધોની પાછળ પડેલી, જ્યાં રાગદ્વેષ વિશેષ થયેલા, ચીકણા રાગદ્વેષ, તે બધા આપણને ભેગા થાય છે. તો ત્યાં આપણે સંભાવે નિકાલનું એડજસ્ટમેન્ટ બહુ જબરજસ્ત છે. એ શું કરાવે, આપણે બહાર એડજસ્ટ કરાવે ને અંદરથી આપણી પકડ છોડાવે, આપણું પોતાપણું છોડાવે, મારાપણું છોડાવે. આ બંને થાય છે. એટલે અહીંયા આ સમજણ આપતા આપણને કીધું છે કે આ વ્યવહારનું સ્વરૂપ સમજી લો અને આમાંથી મુક્ત થઈ જાઓ. બાકી વ્યવહાર એને કહેવાય કે જેનો અંત આવે નહીં. કારણ કે આ વ્યવહાર એવો છે કે જે વ્યવહારમાં રહ્યા અને વ્યવહારને જ સાચું માન્યું, તે વ્યવહારની બહાર નીકળી શકે નહીં. કારણ કે એક વ્યવહારમાંથી બીજો વ્યવહાર ઊભો થવાનો, એ બીજા વ્યવહારમાંથી પાછો બીજો વ્યવહાર ઊભો થવાનો. એટલા માટે એમ કીધું કે જેનો અંત ના થાય ને એ વ્યવહાર. એટલા માટે આ જગત અનાદિ અનંત છે. અહીંયા આની બહુ સૂક્ષ્મતા સમજી લેવાની છે. અને આપણે બધા ખૂબ માર ખાઈને, ખૂબ ભટકીને, ખૂબ અનુષ્ઠાન સાધના બધું કરીને આવેલા છે, પણ હાથમાં કશું આવ્યું નથી. કારણ કે જ્યાં સુધી આવા જ્ઞાની પુરુષ મળે નહીં, ત્યાં સુધી આપણો ઉકેલ આવે નહીં. એટલે ટૂંકમાં આપણને તો સમજાવતા એમ કીધું કે રિયલમાં હું પોતે શુદ્ધાત્મા છું, અને જીવીને મરે છે તે આ શરીર છે. બહારનો પડી જશે શમશાને, અને મહિલો હું અશરીરી કાયમી રહીશ. અને કીધું કે કંઈક આપણે પહેલું જ ફકરો લઈશું આજે, કે કંઈક અજ્ઞાન પ્રયોગો આ પૂતગલ ઉપર થયેલા છે, અને તેનું આ અવસ્થિત થયેલું છે. હવે આપણે દાદાની સમજણથી, દાદાના વિજ્ઞાનથી અને દાદાની દ્રષ્ટિથી 6 તત્વો કેનું કેવું આમ કુદરતી મિશ્રણ છે, અને એ બધું ભેગું થઈને વ્યવસ્થિત થાય છે. દાદાએ કીધું છે વ્યવસ્થિત આજ્ઞા સમજે તો સામે કેવળ જ્ઞાન થાય. એટલે આ જગતની આંખેથી દેખાતી ક્રિયાઓનું સંપૂર્ણ સમાધાન આપણને થયું. તો એ સમાધાન થકી એટલે કોઈ પ્રશ્ન નહીં, કોઈ આરોપી ભાવ નહીં, કોઈ દોષ દ્રષ્ટિ નહીં. તો ત્યાં સામે કેવળ જ્ઞાન ઊભું છે, હાર તોડા લઈને. એટલે આપણને વચ્ચે આજ્ઞાની ભૂમિકા આપી છે. એ આજ્ઞા આપણી અંતર યાત્રા કરાવે છે. એમાં આપણે સ્થિર રહીએ, સાથે રહીએ, એક રહીએ, અને ત્યારે આપણે આ જગતને, દાદાને ઓળખાવી શકીશું, દેખાડી શકીશું, અને એ લોકોને પણ આ દાદા પ્રાપ્ત થશે. જય સચ્ચિદાનંદ.